મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રા દયા જૈનો ધર્મસ્તુ મંગલમ. આપણું આશ્રવ તત્વ ચાલી રહ્યું છે, પાંચમું તત્વ. અને એ આશ્રવ તત્વમાં આપણે શું જોઈ રહ્યા છીએ, એના જે ટોટલ પ્રકાર છે આશ્રવ તત્વના, તો એમાંથી 17 પ્રકાર, ટોટલ 42 છે, એમાંથી 17 પ્રકારના અસંયમ તે જોઈ લીધા. બાકી 42 માંથી 25 બચે છે, તો તે 25 પ્રકારના જે આ 25 ક્રિયાઓ છે, આ 25 પ્રકારની અલગ અલગ ક્રિયાઓ જેના કારણે કર્મોનું આવવાનું રહે થાય છે આત્મામાં, તો તે આપણે જોઈ રહ્યા છીએ. એમાં આપણે 13 ક્રિયાઓ જોઈ લીધી લાસ્ટ ક્લાસમાં. પ્રાતિથ્યકી ક્રિયા સુધી આપણે જોઈ લીધી હતી. હવે આપણે આગળ કન્ટિન્યુ કરશું. હવે 14મી કઈ છે, 14મી ક્રિયાથી આપણે સ્ટાર્ટ કરશું. તે છે સામાંતોપની પાતિકી ક્રિયા. તો એ સમંતાત એટલે કે શું છે, ચારે બાજુથી. એનું મીનિંગ છે કે ચારે બાજુથી. અને ઉપનિપાત એટલે કે આવી પડવું. બરાબર. તો આ ક્રિયામાં એનું મીનિંગ શું છે કે ચારે બાજુથી આવીને પડી જવું. તો એ ક્રિયામાં હવે શું છે, એક જીવ લેવાનું છે અને બીજા અજીવ લેવાના છે. બે પ્રકારે છે એમાં. તો જીવો એટલે કે શું, આપણી પાસે સમજો કે આવી રીતે આ છે, કોઈક એક વ્યક્તિ છે, આ વ્યક્તિ છે અને એની પાસે આટલા બધા ઘોડા છે, અહીંયા દેખાય છે ઘણા બધા ઘોડા છે, અને આ શું છે, બધા જીવ છે. તો ઘણા બધા આવા સરસ એવા હાથી ઘોડા કે સમજો ને કે નોકર ચાકર પણ હોય. આ તો હમણાં માત્ર ઘોડાનું એક્ઝામ્પલ છે, પણ કોઈ પણ વ્યક્તિ પાસે ઘણા બધા આવા જીવોની, એટલે કે ઘણા બધા જીવો રહેલા હોય એના પાસે, એની અંડરમાં. તો પછી લોકો એને આ બધું જોએ અને એની પ્રશંસા કરે કે અરે આટલા સરસ, આટલા શ્રેષ્ઠ જાતિના ઘોડા તારા પાસે છે, તો આટલું સરસ સંભાળે છે. તો આવી રીતે આ પોતાની પ્રશંસા સાંભળીને આ જે ઘોડાનું માલિક છે એને કેવું થાય છે, શું ફિલિંગ થાય છે? રાગ, એટલે સારું લાગે છે કે બધા પ્રશંસા કરે છે, તો એ પ્રશંસા સાંભળીને રાગ થાય છે એને. રાગ થાય છે એટલે કે શું? રાગ એટલે શું? કર્મ જ છે. રાગ બીજું કઈ નથી. રાગ એટલે કે મોહનીય કર્મ છે. તો મોહનીય કર્મોનું બંધ થાય છે. એટલા માટે આ સામંતોપનિપાતિકી ક્રિયા એને શું કહેવાય છે? આશ્રવ કહેવાય છે. એટલે કે કર્મ બંધનું એક રીઝન છે. ધ્યાન રાખવાનું. કોઈક એવી જરૂરી નથી કોઈ પ્રશંસા કરે, કોઈકને જેલસી થાય તો કોઈક વ્યક્તિ પછી નિંદા પણ કરી શકે છે. તો આ નિંદા સાંભળીને આ વ્યક્તિને શું થાય? પછી દ્વેષ થાય. એટલે પ્રશંસા સાંભળીને રાગ થાય અને નિંદા સાંભળીને દ્વેષ થાય. તો દ્વેષ પણ એ જ છે, મોહનીય કર્મ જ છે. એટલે કે રાગ કે દ્વેષ જે પણ થાય છે ને, એટલે કે મોહનીય કર્મનું બંધ થાય છે, તો એ કર્મ બંધ કરાવનારી આ આશ્રવવાળી આ ક્રિયા છે. એનો ત્યાગ આપણને કરવું જોઈએ. બીજું, જેવી રીતે હમણાં આપણે જીવોનું એક્ઝામ્પલ જોયું, તો તેવી રીતે કોઈના પાસે રિદ્ધિ સમૃદ્ધિ ઘણી બધી પડેલી હોય, બરાબર, તો કેવી રીતે, એટલે કે અજીવ વસ્તુઓ પડેલા હોય ઘણા બધા એના પાસે. એટલે કે ફર્નિચર્સ પડેલા હોય, ગાડી, બંગલા, એ બધું પડેલું હોય એના પાસે ઘણું બધું. તો એ જોઈને કોઈક પ્રશંસા કરે તો પણ રાગ થાય, અને કોઈ પછી શું કરે? દ્વેષ કરે. દ્વેષ કરે તો કોઈક એની નિંદા કરે તો પણ એના માલિકને શું થાય? દ્વેષ ભાવ થાય. એટલે એ બંને રાગ કે દ્વેષ જે પણ કરે, તો એ બધું કર્મ બંધ થાય છે. એને મોહનીય કર્મનું બંધ થાય છે ત્યાં. તો આવી રીતે આશ્રવ એટલે કે પાપ કર્મોનું બંધ કરાવનારી આ ક્રિયા છે, આશ્રવમાં એ આવે છે. તો આવી રીતે જીવ અને અજીવ બંનેનું જોયું. બીજી રીતે આ સામંતોપનિપાતિકી ક્રિયા છે, તો એનું બીજી રીતે પણ એનું મીનિંગ લઈ શકાય છે. કેવી રીતે? કે સમજો કે ઘરમાં આવી રીતે કોઈક એવો વાસણ આપણે ખુલ્લો મૂક્યો હોય, એવી ઘરમાં, તો એમાં કોઈ પણ એવું લિક્વિડ રહેલું હોય, પાણી હોય કે ઘી હોય, તેલ હોય, દૂધ હોય, કોઈ પણ હોય, કે ખાવાના પદાર્થ હોય, શાક હોય,
કાંઈ પણ કોઈ પણ પ્રકારના ખાવાના કે લિક્વિડના પદાર્થો હોય એવી રીતે વાસણોમાં ખુલ્લા પડેલા હોય તો શું થાય, ચારે બાજુથી જીવો આવીને અંદર પડી શકે છે, એના કારણે એની હિંસા થાય છે. તો એ બધું પછી આપણને પાપ લાગે છે. બરાબર, એ ધ્યાન રાખવાનું. જે પણ ત્રસ્ત જીવો આવીને પડે છે એમાં, તો એનાથી પણ પાપ કર્મોનો આશ્રવ થાય છે. એના એટલે કે એવી રીતે એનો બીજો અર્થ પણ થાય છે. આપણે શું જોયું કે સમંતાત એટલે કે શું, ચારે બાજુથી, અને ઉપનિપાત એટલે કે શું, આપણે જોયું સમંતાત અને ઉપનિપાત એટલે કે શું, ચારે બાજુથી આવીને પડવું. તો આવી રીતે બીજો એનો આ અર્થ થાય છે કે કોઈ પણ વાસણો ખુલ્લા મૂકેલા હોય તો એમાં પછી કાંઈ પણ પછી જીવો પડે અને મરી જાય તો એ બધું પાપનું પાપનો આશ્રવ કરાવનારી આ ક્રિયા છે. એટલે બંને અર્થ આપણને યાદ રાખવાના છે, ધ્યાન રાખવાનું. બરાબર, તો આપણે આ જોઈ લીધું. હવે 15મી ક્રિયા કઈ છે? નઈ સૃષ્ટિ કી ક્રિયા છે બુકમાં, તે આપણે જોઈ લઈએ. બુકમાં 15મી કઈ છે? આ છે નઈ સૃષ્ટિ કી ક્રિયા. તો બુક પ્રમાણે આપણે ચાલી રહ્યા છીએ. બરાબર, તો નઈ સૃષ્ટિ કી ક્રિયા એટલે કે શું, કે કોઈ પણ વસ્તુ હોય, જીવ હોય કે અજીવ વસ્તુ હોય, તો એને આપણે પ્રોપરલી આપણે જોયું ને, અને એમનું એમ જ ફેંકી દીધું. જેમ કે અહીંયા આ વ્યક્તિ શું કરે છે કે અહીંયા ઉપર રહીને વિન્ડોમાં ઘરમાં રહીને એને દેખાતું નથી કે અહીંયા જીવ છે કે નથી. અહીંયા જીવો રહેલા પણ હોય, અને એના પુંજો છે, એના પ્રમાર્જો છે, એના આંખોથી એને પ્રોપરલી જોયું છે, માત્ર ત્યાંથી બહાર કંઈક ફેંકી દીધું અહીંયા પદાર્થ. આવી રીતે સમજો કે કંઈક ખાવાનું પદાર્થ હોય, મીઠું પદાર્થ હોય કે કંઈક એવું હોય, તો એના કારણે પછી એનાથી અટ્રેક્ટ થઈને પછી કીડીઓ આવે, બીજા ત્રસ્તીઓ આવે, મકોડા આવે, અને પછી કોઈના પગ પડે તો ત્યાં હિંસા થઈ જાય. તો આવી રીતે જીવોની હિંસા થાય છે, એના કારણે આ વ્યક્તિને પાપ કર્મોનો આશ્રવ થાય છે. તો એટલા માટે આ ક્રિયાને નઈ સૃષ્ટિ કી ક્રિયા કહેવાય છે. તો અહીંયા તો જે અહીંયા ફેંકે છે, સમજો કે આ અચિત વસ્તુ હશે, અજીવ વસ્તુ હશે, પણ જીવ પણ હોઈ શકે. જે કોઈ ફેંકે તો જીવ સચિત પદાર્થ પણ ફેંકી શકે છે. તો સચિત પદાર્થ જો એવી રીતે ફેંકી નાખે તો એ જે ફેંકે છે પોતે સચિત છે, જીવ સહિત છે, તો એને પણ પીડા થાય છે. અને જ્યાં ફેંકે છે ત્યાં પણ બીજા જીવો પર રહેલા હશે તો એમની પણ હિંસા થાય છે, એટલે પાપ થાય લાગે છે. એટલે કે જીવ હોય કે અજીવ, કોઈ પણ સચિત હોય કે અચિત વસ્તુ, એમનું એમ જ ફેંકવું નહીં. આ તો અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લાગે છે કે આ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહે છે, પણ આપણે ઉપર કેટલા ઉપરના માળા ઉપર રહેતા હોઈએ, 1st, 2nd, 22nd ફ્લોર ક્યાં ક્યાં રહેતા હોઈએ, અને ત્યાંથી આપણે એમનું એમ જ વિન્ડોથી બહાર ફેંકી દઈએ કાંઈ પણ, તો એ બધું નહીં કરાય. એ બધું બેડ મેનર્સ કહેવાય. એવું બધું કરાય પણ નહીં. એમ પણ શાસ્ત્રના હિસાબે પણ નહીં કરાય, અને એમનું એમ જ પણ નહીં ફેંકાય એવી રીતે જ્યાં ત્યાં કાંઈ પણ કચરા. બરાબર, કેટલાક ટ્રેનમાંથી ફેંકતા હોય કે વ્હીકલ્સમાંથી, કારમાં બેસી બેસીને કંઈ ખાતા પીતા હોય પછી બહાર ફેંકી નાખે કચરા. સમજો કે કોઈ બિસ્કિટ ખાતો હોય તો બિસ્કિટનું વ્રેપર હોય કે ચોકલેટનું વ્રેપર હોય, તો એના અંદર એ આખો વાપરી તો નાખ્યો, પણ અંદર તો એના હોય ને પાર્ટિકલ્સ તો પડેલા હોય ને, એનો ચૂરો પડેલો હોય, કે જો ચોકલેટ હોય, પીપર હોય, તો એનું પણ રેપર હોય તો એ પણ સ્ટીકી થઈ જાય છે. જે શુગરી જે હોય છે, ચાસણી ટાઈપનું, તો એ પણ એના કારણે એ સ્ટીકી થઈ જાય છે. જ્યાં ત્યાં એમનું એમ જ આપણે કારમાં બેસી બેસીને વિન્ડોથી બહાર ફેંકી નાખીએ આ બધું, તો પછી શું થાય, ત્યાં એ બધું ખાવાનું જોઈને તે બધું જે ત્રસ્તજીવો હોય એ નાનકડા, તો તેઓ અટ્રેક્ટ થઈને ખાવા આવી જાય ત્યાં, અને પછી વ્હીકલ્સને ત્યાં નીચે કે બીજા વ્યક્તિઓના પગના નીચે કચડાઈને મરી જાય. એટલે એ બધું હિંસાનું પાપ લાગે છે. એટલે કે આ બધા રેપર્સ પણ અહીંયા ત્યાં ફેંકવા ન જોઈએ આપણને. કોઈ પણ જીવ હો કે અજીવ, કોઈ પણ વસ્તુ જાણ્યા વિના ફેંકવી નહીં જોઈએ, ખાસ ધ્યાન રાખવાનું.
આ તો માત્ર એક્ઝામ્પલ્સ આપણે જોયા, બીજું પોતાનું બુદ્ધિથી બધું સમજી લેવાનું, ક્યાં અને શું શું આપણે ફેંકતા હોઈએ છીએ. પછી 16મી ક્રિયા છે, બીજું હજી એક એનું બીજું પણ મિનિંગ છે નઈ સૃષ્ટિ કી ક્રિયાનું, તો એ પણ આપણે સમજી લઈએ. બીજી અપેક્ષા એનો અર્થ એ પણ થાય છે, એટલે કે એક તો નઈ સૃષ્ટિ કી છે, બીજું નઈ શસ્ત્રિકી પણ કહેવાય છે એને. બરાબર, શું કહેવાય છે? બીજી છે નઈ શસ્ત્રિકી ક્રિયા, શસ્ત્ર હોય ને, તો બીજી અપેક્ષા એ પણ અહીંયા એનું પણ અર્થ અહીંયા લઈ શકાય છે. એનું મિનિંગ છે કે જે પણ શસ્ત્ર હોય ને, તો એ શસ્ત્ર એ બીજા પાસેથી એ ઘડાવવા, એવું બધું એનું મિનિંગ થાય છે. બરાબર, એટલે બીજાને ઓર્ડર આપવું કે શસ્ત્ર બનાવીને આપ મને, તો એનું પણ એ મિનિંગ થાય છે. તો એનાથી પણ પાપ લાગે છે, કારણ કે એ બધું ક્યાં એવરીથિંગ ઇઝ રિલેટેડ ટુ જીવ હિંસા. એના કારણે બધા જે પણ અપેક્ષા લઈએ બધું બધાના શું થાય છે, બધાનું રિઝલ્ટ એક જ થાય છે, જીવોની હિંસા. એટલે એ બધું આશ્રવ કરાવનારી આ બધી ક્રિયાઓ છે, એટલા માટે બધી ત્યાગ કરવી જરૂરી છે આપણને. હવે આપણે આગળ ચાલીએ. 16મી ક્રિયા છે સ્વહસ્તિકી ક્રિયા. તો સ્વહસ્તિકી ક્રિયાનો શું અર્થ થાય છે? સ્વ એટલે કે પોતાનું, અને હસ્ત એટલે કે હાથ. તો પોતાના હાથમાં લીધેલ જે જીવ હોય એને મારવો કે એને પીડા આપવી, તો એના કારણે શું થાય છે? પાપ લાગે છે. પાપ કર્મોનો આશ્રવ થાય છે, એટલા માટે આ પણ ત્યાગવા યોગ્ય છે, અને આ આશ્રવ તત્વમાં ઇન્ક્લુડેડ છે. જેમ કે અહીંયા શું દેખાય છે કે અહીંયા મલ્લયુદ્ધ કંઈ કરી રહ્યા છે, અથવા તો ઝઘડો કરી રહ્યા છે, કોઈ કંઈ પણ લઈ શકાય છે અહીંયા એક્ઝામ્પલ. તો એ એક શું કરે છે, આ પર્સન આ બીજા જીવને મારે છે, અથવા તો આ પણ એને મારે છે, હેરાન કરે છે, કે બુલિંગ કરે છે, કે પીડા આપે છે, જે પણ કરે છે એના કારણે એને આ જીવોને શું થાય છે? પાપ કર્મોનો આશ્રવ થાય છે. તો અહીંયા જીવનું પણ લઈ શકાય છે, ને જીવનું પણ એક્ઝામ્પલ લેવાનું છે, અને અજીવનું પણ લેવાનું છે એક્ઝામ્પલ. તો એમાં શું છે, અજીવનું એક્ઝામ્પલ આપણે લઈએ તો શું સમજવાનું છે કે આ સ્વહસ્ત છે, એટલે કે પોતાના હાથમાં. બરાબર, એટલે કે પોતાના હાથમાં રહેલી કંઈક એવી વસ્તુ હોય, એ વસ્તુથી અજીવની હિંસા કરવાની, તો એનાથી પણ પાપ લાગે છે. હવે અજીવ છે એટલે કે એનું મિનિંગ શું છે? એ ઓલરેડી જડ છે, એમાં કોઈ આત્મા રહેલો નથી, છતાં પણ એને તો કઈ લાગવાનું નથી ને, તો એનું હિંસા, એને પીડા પણ નથી થવાની, એને દુઃખ નથી થવાનું, કઈ પણ પ્રોબ્લેમ નથી થવાનું આ અચિત કે જડ કે અજીવ વસ્તુને. છતાં પણ અહીંયા પાપ કર્મોનો આશ્રવ થશે આપણને, કારણ કે આપણા ભાવ કેવા છે કે હાથમાં રહેલી જે અહીંયા સમજો કે કંઈક હશે વસ્તુ, સમજો કે કંઈક હશે, અહીંયા હથોડો હશે, અહીંયા એના હાથમાં હથોડો હશે કે પથ્થર હશે, કંઈક હશે, અને એનાથી એને બીજું કંઈક અજીવ પદાર્થ અહીંયા પડેલું હશે, કંઈક સમજો કે માટલો પડેલું હશે અહીંયા, તો એ શું કરે છે? આ હાથમાં સ્વહસ્તમાં રહેલી જે આ વસ્તુ છે, એનાથી આ અજીવ જડને અહીંયા એને મારે છે. આ જડ છે, આ માટલો અજીવ છે, એને પીડા થવાની નથી, કારણ કે એની અંદર આત્મા તો છે નહીં, એને કઈ ફરક નથી પડવાનું. છતાં પણ આ જીવને શું થશે? પાપ કર્મોનું બંધ થશે, અને હિંસાનું પાપ લાગશે, અને હિંસા કરવાનું પાપ લાગશે, કારણ કે ભાવ એના એવા છે, હિંસક ભાવો ચાલી રહ્યા છે એના આત્મામાં. પછી સામે જીવ હોય કે અજીવ, એને તો પાપ લાગવાનું છે, એટલા માટે આપણને નહીં કરવાનું આ એવી રીતે. આ જોઈ લીધું. હવે 17th આપણે જોઈએ. 17th ક્રિયા એ છે આજ્ઞાપનિકી ક્રિયા. અહીંયા ક્વેશ્ચન છે કે તો ક્રિકેટમાં સ્વહસ્તિકી ક્રિયા થશે. ક્રિકેટમાં શું કરતા હોય છે? એના હાથમાં છે બેટ, અને સામેવાળો બોલ ફેંકે છે, તો એના આ જીવના કેવા ભાવ હશે કે હાથમાં સ્વહસ્તમાં રહેલું જે પદાર્થ છે એનાથી આ જડ જીવ
ને મારવાનું એવા ભાવ રહેલા હશે તો એને પાપ લાગશે. બરાબર. સ્વસ્તિકી ક્રિયા એના ઉપર લાગુ થશે. પછી એ બોલ જે આપણ મારશે, ફેંકશે બોલ, પછી એ બોલ ક્યાં જાય? આખો સ્ટેડિયમમાં ક્યાં પણ એ ટપકા ખાઈને જાય અને ત્યાં શું હોય? ગ્રાસ રહેલું હોય. એ વનસ્પતિ કાય હોય છે. બરાબર. તો અને બીજું માટી હોય તો એ પણ પૃથ્વીકાય જીવો હોય. એ પણ કેટલા બધા હોય, અસંખ્ય અસંખ્ય પૃથ્વીકાય અને અસંખ્ય વનસ્પતિકાય પ્લસ ત્રસકાય પણ હોય. તે બધાની હિંસાનું પાપ લાગે. ખાસ ધ્યાન રાખવાનું. પછી તો આપણે જોઈ રહ્યા હતા 17મી ક્રિયા, આજ્ઞાપનિકી ક્રિયા. તો એમાં શું છે કે જીવ હોય કે અજીવ, કોઈને પણ આજ્ઞા કરીને પાપ કાર્યો કરવા, તો એને કહેવાય છે આજ્ઞાપનિકી ક્રિયા. એટલે કે એનું મિનિંગ શું થાય છે કે ઓર્ડર આપવાનું. બરાબર. ઓર્ડર આપીને પછી એમના દ્વારા કંઈક મંગાવવાનું. જેમ કે અહીંયા શું દેખાય છે? એક્ઝામ્પલ અહીંયા આ શું કહે છે? રામુ જાઓ એ સામાન દેકર રૂપે લેકે આવો. તો આવી રીતે શું કરે છે આ? એને ઓર્ડર આપે છે, આજ્ઞા આપે છે અને કંઈક મંગાવવા માટે એ કહે છે. બરાબર. તો એ જે પણ હવે એમાં આ સિમ્પલ શું અહીંયા દેખાય છે કે સામાન દેખે, એટલે કે આ જે વસ્તુ છે એ આપવાની છે કોઈકને અને સામે પૈસા લઈને આવવાના છે. એવી રીતે આજ્ઞા એ આપે છે. તો એમાં પણ એને પાપ કર્મનું આશ્રવ થવાનું છે. કારણ કે હવે આ ઓર્ડર કરે છે, એ પોતે નથી જતો, છતાં પણ બીજાને મોકલે છે ને કાંઈ પણ કાર્ય કરવા માટે. તો એ વ્યક્તિ શું ત્યાં જૈણાપૂર્વક ચાલશે? આવતા કાંઈ પણ જીવોની હિંસા થશે તો એ તો કાંઈ જોવાનું નથી, એને કાંઈ ફરક નથી પડવાનો. બરાબર. અને બીજું જે પણ આ વેચે છે અને જે પણ કરે છે એ બધું પછી એને પાપ કરો એટલે શું વસ્તુ છે શું ખબર? એટલે મેન તો આવા જ, એટલે કે આજ્ઞા કરીને પણ જે પણ પાપ કાર્યો એ કરાવે છે તો એના કારણે પછી એને શું થાય છે? પાપ કર્મોનો આશ્રવ થાય છે. ધ્યાન રાખવાનું. હવે એમાં જીવ હોય કે અજીવ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે છે. અહીંયા તો દેખાય છે કે આ શું કરે છે? આ વ્યક્તિ એવી રીતે ઓર્ડર અહીંયા આપે છે આ જીવને. અજીવનું પણ અહીંયા એક્ઝામ્પલ લઈ શકાય છે. બરાબર. કોઈ અજીવ એવું પદાર્થ હોય તો એને એવી રીતે એવું કોઈ મશીનરી હોય કે એવી રીતે એને ચલાવીને પછી કંઈક એવી રીતે સમજો ને કે ગ્રાઇન્ડર હોય કે વોશિંગ મશીન હોય તો એને એ શું કરે છે? બટન પ્રેસ કરે તો પછી શું એ ઓર્ડર આપ્યું કે આ કપડાં ધોવા માટે. બરાબર. એટલે એ પોતે શું કરે છે કે એના દ્વારા એને આજ્ઞા આપે છે કે કોઈક એવા પાપ કાર્યો કરવા માટેનું. તો એ બધું આશ્રવ વાળી ક્રિયાઓ છે. આ પાપ કર્મોનો આશ્રવ કરાવે છે. તો એ આપણે જોઈ લીધું. હવે 18મી ક્રિયા આપણે જોઈએ. 18મી છે વૈદારણીકી ક્રિયા. તો એમાં શું છે કે જીવ કે અજીવ ઉપર આડ ચડાવવા, મહેણું મારવું વગેરે. તો હવે જીવ અને અજીવ, પહેલા તો આપણે જીવનું એક્ઝામ્પલ લઈએ અહીંયા. તો કોઈ જીવ હોય તો એના ઉપર કોઈ પણ એવા આરોપ મૂકવા, કલંક લગાડવું કે અથવા તો ટોન્ટ એને એકદમ હર્ટ થઈ જાય એવા હર્ટફુલ શબ્દો કહેવા, એવા પ્રકારના કોઈ પણ એવી વાણી, મેણા એટલે કે શું? ટોન્ટ મારવું અથવા તો એની નિંદા કરવાની, એને કોઈ પણ એના અંદર રહેલા કોઈ પણ એવા દોષો હોય તો તે કહેવા, એવા પ્રકારે કહેવા કે સામેવાળાને એકદમ હર્ટ થઈ જાય. બરાબર. અથવા તો એને એવા પ્રકારના ન્યૂઝ આપવા કે એને એકદમ ધ્રાસકો પડી જાય, એકદમ હર્ટ થઈ જાય. તો એના માથે કલંક ચડાવવા. તો એ બધું કરવાથી શું થાય છે? વૈદારણીકી ક્રિયા એને કહેવાય છે. અને આ
પાપ કર્મોનો આશ્રવ કરાવે છે. જે પણ એવું કરે કોઈ જીવ સાથે તો એને પાપ લાગે. ખાસ ધ્યાન રાખવાનું. એટલે ધ્યાન રાખવાનું આપણને કોઈને વિના કારણે ટોન્ટ નહીં મારવા, એને નીચા નહીં પાડી આપવાનું બીજા કોઈને, ન તો એના દોષો ત્યાં એવી રીતે એને મોઢા ઉપર કહી દેવા, એ બધું આપણને નહીં કરવાનું. બરાબર. બીજા કોઈ એવા આપણને જો જેલસી ફીલ થતી હોય અને જેલસીના કારણે બીજો કોઈ સારો વ્યક્તિ હોય તો એને જેલસીના કારણે કે આવું તેવું કહેવાનું કે અરે આ તો આવું છે ને તેવું છે, તે બધું આપણને નહીં કરવાનું. આ તો આપણે શું જોયું કે જીવનું જોયું. અજીવનું કેવી રીતે લેવાનું છે અહીંયા. અહીંયા શું છે, વૈદારણીકી એટલે કે વિદારવું. અને ચાલશે, વૈદારણીકી પણ લખી શકાય અથવા તો વિદારણીકી પણ હશે તો પણ બરાબર છે, ચાલશે. કારણ કે એનું મિનિંગ શું બને છે કે વિદારવું. વિદારવું એટલે કે શું, તોડવું ફોડવું. તોડવું ફોડવું કે ભેદન કરી નાખવાનું એને કહેવાય છે વિદારવું. એટલે કે વૈદારણીકી કે વિદારણીકી ક્રિયા બંને રાઈટ છે. તો એનું મિનિંગ શું છે કે કોઈ પણ અહીંયા ફોટોમાં શું દેખાય છે કે આ વ્યક્તિ અહીંયા શું કરાવે છે. અહીંયા આ શું જે અહીંયા જે પથ્થરો પડેલા છે તો એને ત્યાં બ્લાસ્ટ કરે છે. એટલે કે બધું તોડ અહીંયા તે બ્લાસ્ટ કરી નાખે છે, ફોડી નાખે છે કે ભેદન કરી નાખે છે. તો એમાં આ જે પથ્થરો છે તો તે જીવ પણ હોઈ શકે અથવા તો કોઈ અજીવ પણ હોય. સમજો કે અજીવમાં સમજો ને બિલ્ડિંગ હોય. અહીંયા તો આ પૃથ્વીકાય છે ને, આ પૃથ્વીકાય છે એટલે કે આ જીવ છે. બરાબર. અને અજીવ એટલે કે કોઈ એવા જડ સ્ટ્રક્ચર્સ રહેલા હોય જે હાઉસ બિલ્ડ કરેલું હોય કે બિલ્ડિંગ હોય તો એને ત્યાં પછી બ્લાસ્ટ કરીને ફોડી નાખવાનું, તોડી નાખવાનું. કે અથવા તો બુલડોઝર ત્યાં ફેરવી નાખે ને કે આખો નષ્ટ કરી નાખે. અહીંયા પણ દેખાય છે આ શું કરે છે આ વ્યક્તિઓ. અહીંયા સમજો કે એને ગવર્મેન્ટને રસ્તો બનાવવાનું હોય કે ટનલ્સ બનાવવાનું હોય તો પથ્થરને તોડી નાખે ને પછી અહીંયાથી ટ્રેન જાય, ટ્રેક્સ બનાવે કે રસ્તો કાઢે, ત્યાં હાઈવેઝ હોય કે કાંઈ પણ એવા કરતા હોય તો એના માટે શું કરે, અહીંયા તોડવું ફોડવું ભાંગવું એ બધું કાર્ય કરાવે અને કરે. તો એ બધું આવે છે વૈદારણીકી ક્રિયામાં. એટલે આ તો એક્ઝામ્પલ છે. બીજા કોઈ પણ એવા, એક મિનિટ, બીજા કોઈ પણ એવી રીતે એવા કારણો હોય કે જેના કારણે જીવ કે અજીવ ને તોડવું ફોડવું પડે તો એ બધું આવશે અહીંયા વૈદારણીકી ક્રિયામાં. બરાબર. તો આ એક સેકન્ડ ટાઈપનું આપણે અહીંયા અર્થ લીધું. અને પહેલા ટાઈપનું શું લીધું કે આડ ચડાવવું કે મેણું મારવું, ટોન્ટ મારવા, દોષો બતાડવા. તો એ બધું પહેલા આપણે ફર્સ્ટ એનો અર્થ લીધું. અને સેકન્ડ અર્થમાં શું જોયું કે શું કરવાનું, વિદારવું એટલે કે તોડવું ફોડવું. તે આપણને અર્થ લેવાનું છે. અહીંયા 2 અર્થ લેવાના છે. તો આપણે આ પણ જોઈ લીધી. હવે આગળ ચાલશું. નેક્સ્ટ છે 19મી ક્રિયા, તે છે અનાભોગિકી ક્રિયા. તો અનાભોગિકી ક્રિયા એટલે કે શું, અજ્ઞાનતા કે પ્રમાદથી થતી ક્રિયા હોય છે. તો એ પાપ કર્મોનો આશ્રવ કરાવનારી ક્રિયા હોય છે, એટલા માટે અહીંયા મૂકેલી છે. તો અનાભોગ એટલે કે શું, ઉપયોગ ન હોય. અનાભોગ એટલે કે શું, ઉપયોગ રહિત આપણે હોઈએ, ઉપયોગ રહિત અવસ્થામાં આપણે રહેલા હોઈએ. બરાબર. ઉપયોગ નહીં રહેલું હોય આપણું. અહીંયા ફોટોમાં દેખાય છે ને, અહીંયા શું કરે છે આ વ્યક્તિ. સમજો કે આ વ્યક્તિએ હમણાં સામયિક લીધેલું છે તે દેખાય છે અહીંયા આપણને. શું કરે છે અહીંયા, એની નજર ક્યાં છે, ત્યાં છે, અહીંયા બહાર છે, અહીંયા વિન્ડોની બહાર અથવા તો બીજે ક્યાંક જોયે છે. અને હાથથી કરે શું છે, અહીંયા જે સંથારો હશે કે આસન હશે એના ઉપર એ શું છે, પૂંજે છે, પ્રમાર્જે છે. પણ નજર ક્યાં છે, ત્યાં છે. એટલે ઉપયોગ છે એનો. મન તો બીજે ક્યાં ભટકે છે, કાયાથી એક કંઈક કરે છે, મનમાં વિચારો કંઈક બીજા કંઈક ચાલતા હશે, નજર પણ બીજે ક્યાંક છે. એ તો જોતો નથી અહીંયા નીચે, અહીંયા જીવ છે કે નથી એનું ધ્યાન પણ નથી. એટલે કે મેન શું,
ઉપયોગ રહેલું નથી. ઉપયોગ એટલે શું? અહીંયા દર્શન ઉપયોગ છે, અહીંયા એનું દર્શન ઉપયોગ બીજે ક્યાં છે? જે અહીંયા જૈણાની ક્રિયા એને કરવાની છે તો ત્યાં તો ઉપયોગ રહેલું નથી એનું. એટલે કે દર્શન એટલે કે જોઈ નથી રહ્યું, અહીંયા દર્શન ઉપયોગ નથી. જ્ઞાન ઉપયોગ છે, બીજે જ ક્યાંક એનો, બીજી જ કોઈક ક્યાંક એનું મન દોડ્યા રમ્યા કરે છે. અહીંયા પણ આ બીજા ફોટોમાં પણ દેખાય છે, અહીંયા પડીલેહણ કરી રહ્યો છે. બરાબર, કપડાનું પડીલેહણ કરી રહ્યો છે. પડીલેહણ એટલે કે શું? કપડામાં અહીંયા જોવાનું, આપણને ચેક કરવાનું છે આંખોથી. દૃષ્ટિ પડીલેહણ કહેવાય એને. દૃષ્ટિથી ચેક કરવાનું હોય કે જીવો છે તો નહીં ને અહીંયા બીજા, કે એની હિંસા પછી થઈ જાય. આ વસ્ત્ર નું યુઝ કરશું તો પછી હિંસા ન થઈ જાય, એટલા માટે આપણને ચેક કરવું પડે આંખોથી. તો એ આંખોથી તો બીજે જ ક્યાંક એની આંખો રહેલી છે, બીજે જ ક્યાં નજર છે, મન પણ વિચારો બીજે જ ક્યાં રમ્યા કરે છે, અને માત્ર હાથથી અહીંયા જે કરવાનું હોય તો તે કરે છે. મેન જે એનું આ જે મોટિવ છે તે તો ફૂલફિલ થતું નથી કે શા માટે આ કરવાની છે. પડીલેહણ હોય કે પ્રમાર્જના, પડીલેહણ કે પ્રમાર્જના તો જીવ રક્ષા માટે હોય છે. તો જીવ રક્ષા નું મોટિવ અહીંયા ફૂલફિલ તો થતું નથી, કારણ કે ધ્યાન જ નથી, ઉપયોગ જ નથી અહીંયા. તો એ બધું આવું પ્રકારનું કરવાથી, વિધાઉટ ઉપયોગ એટલે કે ઉપયોગ રહિત આવી ક્રિયાઓ કરવાથી શું થશે? આપણને આના ભોગિકી ક્રિયાના કારણે પાપ કર્મોનો આશ્રવ થશે. ધ્યાન રાખવાનું. એમાં પણ એવી રીતે બે પ્રકારે છે. એમાં પણ પહેલું છે કે ઉપયોગ રહિત અને પ્રમાર્જના વગેરે કર્યા વગર એમ જ કાંઈ પણ એવા વસ્ત્ર હોય કે કોઈ પણ એવા ઉપધિ હોય કે કોઈ પણ એવા સામાન હોય તો તે લેવું કે મૂકવું, એ એક નંબરનું છે, એક પ્રકારનું છે. ને બીજા પ્રકારનું છે કે ઉપયોગ વગર પ્રમાર્જના વગેરે કરીને કાંઈ પણ લેવું અને મૂકવું. બરાબર, એટલે કે એકમાં શું છે કે પ્રમાર્જના કરે છે. બરાબર, પ્રમાર્જના કરે છે. હા, તો એક ફર્સ્ટ પ્રકારમાં શું છે કે પ્રમાર્જના કરે છે, અને બીજા પ્રકારમાં પ્રમાર્જના નથી કરતો. બરાબર, પહેલા પ્રકારમાં પ્રમાર્જના કરે છે અને ઉપયોગ નથી, અને બીજા પ્રકારમાં ઉપયોગ નથી અને પ્રમાર્જના પણ નથી કરતો. તો બંનેમાં શું થશે? પાપ કર્મોનું આશ્રવ થવાનું છે. એ ધ્યાન રાખવાનું. એટલે કે મેન શું છે કે પ્રમાર્જના આપણે અહીંયા ભલે કર્યું છે, પ્રમાર્જના ભલે કર્યું છે. અહીંયા સમજો કે અહીંયા જીવો રહેલા હશે તો પ્રમાર્જના આવી રીતે ઉપયોગ નથી, પણ પ્રમાર્જના કર્યું ને હાથથી, એના કારણે જીવોની રક્ષા થઈ ગઈ છે. ભલે થઈ ગઈ છે, પણ ઉપયોગ નથી છતાં પણ પાપ લાગે છે. એ મેઇન પોઈન્ટ આપણને ધ્યાન રાખવાનું છે. શું પોઈન્ટ ધ્યાન રાખવાનું છે? કે માત્ર હાથથી પ્રમાર્જના કરવું, ભલે અહીંયા જીવોની અહીંયા રક્ષા થઈ ગઈ છે. બરાબર, જીવોની રક્ષા આપણે કરી દીધી છે, એ ભલે થઈ ગયું છે, જીવોની રક્ષા આપણે કરી દીધી છે, પણ અહીંયા ઉપયોગ આપણું હતું નહીં. ઉપયોગ એટલે કે શું? આપણું ધ્યાન નથી, હતું જ નહીં, અને આપણા ભાવો પણ, જીવરક્ષાના ભાવો પણ ત્યાં ચાલી રહ્યા ન હતા. જો જીવરક્ષાના ભાવો ચાલી રહ્યા હોત તો આપણી આંખો પણ ત્યાં જ હોત, ત્યાં દૃષ્ટિથી પણ આપણે પ્રોપરલી ચેક કરતા, પણ તે નથી આપણે કરી રહ્યા. માત્ર હાથથી એમ કરવાનું છે એટલા માટે કરી દીધું. જે પણ કરવાનું છે કે હા આવી રીતે છે, તો એમ કહેવાય ને મસલ મેમરી કહેવાય. શું? મસલ મેમરી સાંભળ્યું હશે. મસલ મેમરી એટલે કે જે આપણે હેબિટ્સ પાડીએ ને ઇન એવરીડે લાઈફ, તો એનું મેમરી આપણા મસલ્સમાં રહી જાય છે. એના કારણે હાથ ચાલ્યા કરે, જે કરવાનું હોય તે હાથ પગ ચાલ્યા કરે. જેમ કે કાર ડ્રાઇવિંગ કરતા હોઈએ ને આપણે ઘણા વખતથી, તો પછી ઓટોમેટિકલી તે પગ ચાલ્યા કરે. ક્યાં હવે બ્રેક આપણને હમણાં બ્રેક કરવાનું છે, બરાબર, બ્રેક દબાવવાનું છે, તો ક્લચ ઓટોમેટિકલી સાથે પ્રેસ થઈ જશે. બરાબર ને? એવું થાય ઓટોમેટિકલી, ત્યાં બીજા પગથી ક્લચ પ્રેસ થઈ જશે અને રાઈટ પગથી બ્રેક પણ પ્રેસ થઈ જશે ઓટોમેટિકલી. ઇટ ઇઝ કોલ્ડ મસલ મેમરી. એ સ્ટોર્ડ હોય, ઓટોમેટિકલી થઈ જાય. તો એવું જ છે આ મસલ મેમરીના જે આપણે રોજ કરીએ તો એ થઈ જાય છે.
આપણને વિચારવું નહીં પડે, પણ એ તો છે, આપણને ઉપયોગ રાખવું ખૂબ જરૂરી છે. ઉપયોગ એટલે કે શું? ઇટ ઇઝ રિલેટેડ ટુ ભાવ. આપણા ભાવ જો હોય ને, જો આપણા ભાવ ચાલી રહ્યા હોય ને જીવ રક્ષાના, તો ઉપયોગ પણ હોય. અને આપણું આટલું આપણે કેરફુલી આપણે જોઈએ ત્યાં. એટલે મેન શું છે અહીંયા, ખાલી કાયા ઉપર નથી કે કાયાની ક્રિયા માત્ર ઉપરથી કરીને પતાવી દેવું, એ નથી. મેન આપણા જીનશાસનમાં ભાવ ભાવ એટલે કે એ પણ મેન છે. ક્રિયા પ્લસ ભાવ, બંને બે આ શું છે, પૈડા છે. બંને બંને જરૂરી છે. માત્ર ક્રિયાથી નહીં ચાલે, માત્ર ભાવથી પણ નહીં ચાલે. ક્રિયા પ્લસ ભાવ બંને હમણાં આપણને કરવા પડશે, તો ગાડી ચાલશે, નહીં તો નહીં ચાલે. આપણને ધ્યાન રાખવાનું. તો આપણે આ પોઈન્ટ જોઈ લીધું. હવે નેક્સ્ટ આપણે આગળ ચાલશું. 20મી ક્રિયા શું છે? અનવકાંક્ષ પ્રત્યયિકી ક્રિયા છે. બરાબર. બુકમાં શું છે? અનવકાંક્ષિકી ક્રિયા લખેલું છે, તો એ પણ ચાલશે. શું ચાલશે? એક અનવકાંક્ષિકી ક્રિયા એમ કહીશું આપણે, તો પણ ચાલશે. અને બીજું અનવકાંક્ષ પ્રત્યયિકી ક્રિયા કહેશું તો પણ ચાલશે. બંને રાઈટ છે, એ ધ્યાન રાખવાનું. જે પણ ઈઝી લાગે, જે પણ યાદ રહે તે યાદ રાખવાનું. તો એમાં શું છે કે પોતાના અને બીજાના હિતનો વિચાર કર્યા વિના આલોક અને પરલોક વિરુદ્ધ પ્રવૃત્તિ કરવી. તો એમાં શું છે કે આનું મીનિંગ શું થાય છે? અહીંયા આકાંક્ષા અને કે અપેક્ષા, એ પણ શું? હિતની. એટલે કે પોતાનું સ્વનું હિત કે પરનું હિત, સ્વ કે પરના હિતની આકાંક્ષા કે અપેક્ષા વગર આ લોક અને પરલોક વિરુદ્ધ આવા પ્રકારની કોઈ પણ એવી પ્રવૃત્તિ કરવી. તો એનાથી શું થાય છે? પાપ કર્મોનો આશ્રવ થાય છે આ અનવકાંક્ષિકી કે અનવકાંક્ષ પ્રત્યેકી ક્રિયાના કારણે. એ ધ્યાન રાખવાનું. તો એમાં શું છે? એમાં બે પ્રકારે છે, સ્વનું અને બીજાનું. સ્વ અને પર, આવી રીતે બે પ્રકારે એના ભેદ થઈ શકે છે. બરાબર. તો અહીંયા જે દેખાય છે ને ફોટોમાં, તો અહીંયા શું કરી રહ્યો છે? એને કંઈક એવું દ્વેષભાવ, ભયંકર દ્વેષભાવ હશે, જે ભરી રાખેલું હશે, તો એ ભયંકર ક્રોધના કારણે પછી શું કરે છે? બધાને આવા પ્રકારની પ્રવૃત્તિ કરે છે કે બધાને જીવતો જ બાળી નાખે છે, ઘણા બધા જીવોને. તો અહીંયા તો મનુષ્ય તો હશે, બીજા કેટલા એક ઇન્દ્રિય અને બીજા ત્રસ્તકાય જીવો કેટલા હશે, તો બધાને અહીંયા જીવતો બાળી નાખે છે. એના કારણે એને કેટલું પાપ લાગે છે. તો આવા પ્રકારની જે પ્રવૃત્તિ છે, તો તે આલોકમાં પણ કઈ માન્ય નથી. બરાબર. આ કઈ એવી ભયંકર નિંદનીય પ્રવૃત્તિ છે. તો એમાં આ વ્યક્તિ ક્રોધના આવેશમાં આવીને પોતાનું હિત તો જોતો નથી. પોતાને શું આવી પ્રવૃત્તિ કરવાના કારણે આવતા ભાવમાં કે ભવોમાં કેવી પ્રકારની દુર્ગતિ મળશે, શું એને થશે, પછી શું કેવા ફળ ભોગવવા પડશે, એ તો એનું વિચાર કરતો નથી. એટલે તે છે અહીંયા અનવકાંક્ષ પ્રત્યયિકી ક્રિયા. પોતાનું તો એટલીસ્ટ કોઈ વિચારે, પોતાનું આત્માનું કલ્યાણ તો વિચારવું જોઈએ કે આવું હું કોઈ પણ આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરીએ તો પહેલા આપણો એ જ વિચારણા કે એ જ ક્વેશ્ચન હોવું જોઈએ કે હું આ કરવા જાઉં છું, હું આ XYZ પ્રવૃત્તિ હું કરવાનું છું, તો શું આ પ્રવૃત્તિથી મારું શું થશે? સારું ફળ મળશે કે ખરાબ ફળ મળશે? શું થશે? એનું રિઝલ્ટ શું થશે? આઉટકમ શું મળશે? એ તો વિચારવું જોઈએ ને. આપણે ક્યારે પણ પૈસા ઇન્વેસ્ટ કરીએ તો આપણે બધું વિચારીએ ને કે આ પૈસા ઇન્વેસ્ટ કરી રહ્યા છીએ તો એ આપણે લોસમાં જશું કે પ્રોફિટમાં જશું કે શું થશે એનું આઉટકમ કે રિઝલ્ટ, તો વિચારીને જ નાખીએ ને પૈસા. તો આપણી જે પ્રવૃત્તિ છે એ જ છે, ઇન્વેસ્ટમેન્ટ છે. કે આપણે જેવું ઇન્વેસ્ટ કરશું, એટલે કે શું, આપણે જે પણ પ્રવૃત્તિઓ કરશું, ઇટ ઇઝ લાઈક એન ઇન્વેસ્ટમેન્ટ ઓનલી. કે એનું પછી ફળ કેવું મળશે આપણને એ પ્રવૃત્તિનું? શુભ પ્રવૃત્તિ હશે તો શુભ ફળ મળશે, અશુભ પ્રવૃત્તિ હશે તો અશુભ ફળ મળશે. એ બધું પોતાનું તો વિચારવું જોઈએ એટલીસ્ટ.
તો એ સ્વનું એક પ્રકાર આપણે જોયું અને પરનું આપણે જોઈએ બીજા પ્રકારે. તો અને હા, બીજું અહીંયા જે એક્ઝામ્પલ અહીંયા દેખાય છે અહીંયા હિંસાનું છે. તો અહીંયા હિંસાનું જ નહીં પણ બીજા પણ પાપો લઈ શકાય છે. બીજા પણ પાપો સમજી લેવાના. બીજા જે પણ પાપો છે 5 મહાપાપો સમજી લેવાના, કે જૂઠ હોય, કે ચોરી હોય, કે પરસ્ત્રી ગમન હોય, આ બધા જે પણ આ લોકમાં નિંદનીય એવા આચરણ છે બધા સમજી લેવાના. કે ગેમ્બલિંગ હોય કે જે પણ હોય એવા પ્રકારના જે પણ હોય પ્રવૃત્તિઓ એ બધી સમજી લેવાની. જે પણ લોકવિરુદ્ધ પ્રવૃત્તિઓ હોય તો તે બધી સમજી લેવાની. તો સ્વનું હિત વિચાર્યા વગર એવી પ્રવૃત્તિ કરવાથી પાપ કર્મોનો આશ્રવ થાય છે. હવે પરનું જોઈએ તો પર એટલે કે જે બીજા જીવો છે. તો આપણે અમુક એવી પ્રવૃત્તિ કરશું કે જેના કારણે બીજાનું ખરાબ થશે, બીજાનું કંઈક એવા પ્રકારના ભાવો ફરી જશે કે પછી એને દ્વેષભાવ જાગશે, ક્રોધના કે કશાય કરશે. તો એના કારણે એ સામેવાળા જે બીજા જીવો છે તો એનું પછી દુર્ગતિ મળશે ને એના પણ પાપ કર્મોનું બંધ થશે. તો આપણને પણ પાપ લાગે. બીજાને જો આપણે કેટલાક જણ શું કરે, પિન મારે બીજાને. શું હોય, બીજા એવા સ્માર્ટ ઇન્ડિવિજ્યુઅલ્સ કે ઓવર સ્માર્ટ ઇન્ડિવિજ્યુઅલ્સ હોય કે શું એમને બધું ખ્યાલ હોય કે હવે સામેવાળાનો વીકનેસ બધી ખ્યાલ હોય કે હું આવા પ્રકારનું આવી રીતે એને પિન મારીશ ને તો પછી ત્યાં એ ક્રોધ કરવાનું ચાલુ થઈ જશે. એને બસ પિન મારવાની જરૂર છે અને હું પાછળથી બેસીને ત્યાં મજા લૂંટીશ. ત્યાંથી બધું પોપકોર્ન ખાઈને ત્યાં ફિલ્મ જોઈશ, ત્યાં શું નાટક થાય છે બધું. એવા પ્રકારના જે દુષ્ટ વિચારો ને દુષ્ટ પ્રવૃત્તિઓ નહીં કરવી જોઈએ. એનાથી આપણને પણ પાપ લાગશે. આપણે બીજાને આવી રીતે શું કરીએ, બીજાના કશાયો જો જગાડશું, આપણે જો નિમિત્ત બનશું, આપણે એવા મોટિવ હશે આવા પ્રકારના ઇન્ટેન્શન્સ અને એવા દુષ્ટ મોટિવ્સ હશે તો શું થશે, આપણું પણ અહીંયા આ જે છે ને અનવકાંક્ષ પ્રતિક્રિયાના એ લાગુ પડશે આપણા ઉપર અને આપણું પણ પાપ કર્મનું બંધ થશે. એટલે એમ નહીં વિચારવાનું કે પોતે નહીં કરવાનું પણ બીજા મને થોડી ગુસ્સો આવે છે, એ ગુસ્સો કરે છે, મેં તો કઈ કીધું નહીં, મેં તો માત્ર આ એક લાઈન કીધી તો આ ગુસ્સો કરે છે તો મારું શું વાંક. એવા પ્રકારનું જે થિંકિંગ હશે તો બદલાવી દેવું જરૂરી છે. બરાબર. આપણને પણ પાપ કર્મ લાગશે જો આપણે નિમિત્ત બનશું, ઇન્ટેન્શનલી બીજાને આવી રીતે બીજાના કશાયો ને ભડકાવશું, ક્રોધ ભડકાવવાના કાર્ય કરશું અને પાછળ ખૂણામાં બેસીને બધું મજા આપણે કે જે નાટક છે એ બધું આપણે જોવા બેસી જશું તો પાપ આપણને પણ લાગવાનું છે. ધ્યાન રાખવું. પછી છે 21મી ક્રિયા, પ્રાયોગિકી ક્રિયા. અહીંયા છે તો અહીંયા 23rd છે પણ બુકના પ્રમાણે 21મી ક્રિયા છે પ્રાયોગિકી ક્રિયા. એમાં શું આવશે, મન વચન અને કાયાના યોગો દ્વારા અશુભ પ્રવૃત્તિ કરવાથી એને શું કહેવાય છે, પ્રાયોગિકી ક્રિયા. એના કારણે પાપ કર્મોનું આશ્રવ થાય છે. એટલે કે એમાં કોઈ પણ પ્રકારની અહીંયા શું કરે છે આ વ્યક્તિ, આ વચન દ્વારા શું કહે છે કે તુમ બહોત બેવકૂફ હો, એટલે કે તમે મૂર્ખ છો, મહામૂર્ખ છો, એવી રીતે કહે છે. તો આ તો એક્ઝામ્પલ છે. આપણે બીજું કોઈ પણ એવા શબ્દો એવા પ્રકારની આપણને જે વચન મળ્યું છે, વચનની જે શક્તિ, વચન બળ મળ્યું છે ને આપણને 10 પ્રાણમાંથી એક વચન બળ હોય, એક જે આપણને મળ્યું છે. બરાબર. જે એકલિન્દ્રિય છે એમને વચન બળ મળ્યું છે, એમને નથી મળ્યું. અસંખ્યાત અનંત જીવોને તો વચન બળ પણ નથી મળ્યું, આપણને મળ્યું છે. એનો આવી રીતે દુરુપયોગ કરશું તો શું થશે, વચન જ નહીં મળે પછી આગળના ભવોમાં અને વળી પાપ કર્મોનું બંધ થશે. ધ્યાન રાખવાનું. અને આ વ્યક્તિ શું કરે છે, હું તને મારીશ. તો આવા પ્રકારના એને
મનમાં એવા પ્રકારના ભાવો આવે છે કે આ સામેવાળા વ્યક્તિને મારવાના ભાવો આવે છે. વળી વચનથી પણ એવું હિંસક વચનો એવા બોલે છે. પ્લસ કાયાથી પણ જો એ મારવા બેસે ત્યાં એને, તો પછી આ બધી શું છે, અશુભ પ્રવૃત્તિઓ છે. એટલે મનથી, વચનથી કે કાયાથી કોઈ પણ યોગ દ્વારા અશુભ પ્રવૃત્તિ કરવાથી પાપ કર્મોનો આશ્રવ થાય છે, ધ્યાન રાખવાનું. પછી 22મી ક્રિયા શું છે? તે છે સામુદાનિકી ક્રિયા. બરાબર, તો સામુદાનિકી કહેવાય અથવા તો સામુદાયિકી, એ બંને રાઈટ છે. સામુદાનિકી અથવા તો સામુદાયિકી ક્રિયા બંને રાઈટ છે, કાંઈ પણ આપણે બાહટ કરી શકીએ છીએ. તો એમાં શું આવે છે? બધા સાથે ભેગા મળીને અકાર્ય કરવું. તો એમાં શું છે કે સમૂહમાં, સામુદાયિક એટલે કે શું? સમૂહમાં, સમૂહ અથવા તો સમુદાય કહેવાય ને, સમુદાય. સમુદાય એટલે કે સમૂહ, એટલે એક ગ્રુપમાં ભેગા મળીને એવા પ્રકારના અકાર્ય કરવા. જેમ કે અહીંયા ફોટોમાં શું દેખાય છે? આટલા બધા વ્યક્તિઓ મળીને શું કરે છે? આ એક વ્યક્તિને બધા મળીને ત્યાં નિર્દયતાથી એને મારી રહ્યા છે. તો આવા પ્રકારની ક્રિયા કહેવાય છે સામુદાયિક ક્રિયા. અને એને આશ્રવ ક્રિયા કહેવાય છે. પાપ કર્મોનો આશ્રવ કરાવે છે. એવા બધા અકાર્યો બિલકુલ નહીં કરવા જોઈએ, આપણને ધ્યાન રાખવાનું. બરાબર. એવા પ્રકારના મોબ લિન્ચિંગ કરતા હોય કે ભેગા મળીને, તો આ તો શું છે કે અહીંયા દેખાય છે. પણ કેટલાક સ્કૂલ્સમાં પણ એવું થતું હોય, એક મોટું 10 બાળકોનું ગ્રુપ હોય, અને તો આ 10 બાળકોનું જે ગ્રુપ છે, કે 5 હોય કે 10નું ગ્રુપ હોય, તો એ શું કરે? બધા મળીને એક વ્યક્તિને, જે કોઈ એવા થોડોક શાંત ને એવું કોઈ હોય કે નબળો કોઈક બાળક હોય, તો એને શું બધા મળીને શું કરે? એને ટોન્ટિંગ કરે, કે એને બુલિંગ, રેગિંગ કરે, કે મજાક મસ્તી કરે. તો એના કારણે પછી એને કેટલું મેન્ટલી પીડા થતી હોય છે. તો એ બધું સમુદાયમાં મળીને જે કરે ને, તો એનાથી એવા પાપ કર્મોનું બંધ થાય કે પછી આવી રીતે દેખાય છે ને અહીંયા સમૂહમાં પછી આવી રીતે મરવું પડે કે બધી સજા મળે. સાંભળ્યું હશે ને કે આખી બસની બસ ક્યાંક જતી હોય ને આખી બસ પડી જાય ક્યાંક ખીણમાં, ને બધાનું મૃત્યુ થઈ જાય. એ બધું શા માટે થાય? સમૂહમાં આટલા જણો શા માટે મરતા હોય છે? કે શા માટે થતું હોય? કારણ કે સમૂહમાં મળીને કોઈક એવા પાપ કાર્યો કર્યા હોય ને, તો એના કારણે પછી આવતા ભવોમાં આવી રીતે સમૂહમાં આવી રીતે કંઈક ના કંઈક એવી રીતે બધું એ જીવો ભેગા થાય, ત્યાં કોઇન્સિડન્ટલી બધા ભેગા થાય, એવી સિચ્યુએશન ઊભી થાય અને બધા મરી જાય સાથે, કોઈ એક્સિડન્ટ દ્વારા, અથવા તો કોઈક ટેરરિસ્ટ એને બધાને મારી નાખે, કે આવા કંઈક પણ એવા પછી થાય. એટલા માટે સમૂહમાં પાપ તો બિલકુલ નહીં કરવા જોઈએ. એકલા તો નહીં કરવું, પણ સમૂહમાં તો બિલકુલ નહીં કરવું જોઈએ. ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. બીજું, જે થિયેટર્સમાં પણ મૂવી જવા માટે જોતા હોઈએ, તો થિયેટર્સમાં પણ હવે એક મૂવી ચાલી રહી છે અને થિયેટરમાં કેટલા સીટ્સ હોય? કેટલી બધી સીટો હોય. તો આટલી બધી સીટો હોય, તો એ બધા ભેગા મળીને શું એક મૂવી જોઈ રહ્યા છે, અને બધા એક સાથે એની અનુમોદના કે દ્વેષ ભાવ કે રાગ કે જે પણ હોય, અલગ અલગ પ્રકારના જે ભાવો હોય, તે બધા મળીને કરી રહ્યા છે. સામૂહિક અહીંયા પાપ કાર્યો ચાલી રહ્યા છે. આ તો કઈ નહીં, પણ ક્રિકેટ જોવા માટે સ્ટેડિયમમાં કેટલા હોય? સ્ટેડિયમ તો કેટલું વિશાળ હોય, એમાં પણ બધા સામૂહિક ક્રિયા કરતા હોય, જે પણ જતા હોય. એ તો હજી દૂરની વાત છે. જે ટીવી બેસીને જોતા હોય, તો એ ટીવી ક્યાં ક્યાં એક્સેસિબલ હોય છે? ટીવીનું કનેક્શન ક્યાં ક્યાં હોય? ઇટ ઇઝ ઓલ ઓવર ધ વર્લ્ડ. બરાબર ને? એટલે ટીવી હમણાં જે ચાલી રહ્યું હોય, કોઈ સમજો કે હિન્દી એવી લેંગ્વેજ વાળું કોઈ શો ચાલી રહ્યો હોય, તો એ ઇન્ડિયામાં હોય. પણ કોઈ એવું હોય કે નેટફ્લિક્સ હોય, સમજો નેટફ્લિક્સ હોય, તો નેટફ્લિક્સ જે પણ જોતા હોય, તો એ નેટફ્લિક્સ શો માત્ર ઇન્ડિયામાં થોડી છે. એમાં જે શો આવે છે, કોઈ એક પર્ટિક્યુલર શો હોય, તો એ ઓલ ઓવર ધ વર્લ્ડ
એ ચલાવતા હોય છે, બધા ભેગા મળીને જે પણ જોતા હોય તો એટલે કેટલું સમૂહમાં લાખોમાં જોતા હોય. હમણાં પણ જે આઈપીએલ મેચ ચાલુ છે તો એ આઈપીએલ મેચ પણ શું જીઓ સિનેમામાં બતાડે છે ને, તો એ જીઓ સિનેમા બધાને એક્સેસિબલ છે, ઇન્ડિયામાં કે ફોરેનમાં બધા બેસીને જોવે છે. એટલે કેટલા પાપ કર્મો નું બંધ થાય છે. એટલા માટે એવું તો જોવું જ ન જોઈએ, આપણને ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. અહીંયા તો ખાલી 4 વ્યક્તિ ભેગા મળીને મારે છે એકને, તો એને પણ આટલું શું, એને પણ પાપ કર્મોનું ગાઢ બંધ થવાનું છે. પણ જે નેટફ્લિક્સ કે ટીવી કે બધું જોતા હોય, આટલા લાખોના કે કરોડો લોક જોતા હોય છે. ક્રિકેટ તો કરોડો જોતા હોય છે ને એક સાથે. કેટલું કરોડોમાં પાપ કરે છે. એટલે કે મલ્ટીપ્લાઈડ બાય કરોડ ટાઈમ્સ કરી લેવાનું. આટલો પછી ફળ મળશે, પછી આપણને જ્યારે મળશે ત્યારે ધ્યાન રાખવાનું. એટલે એ બધું આપણને નહીં કરવું જોઈએ. બીજું, જે પણ યુદ્ધ કરતા હોય, વોર ચાલતા હોય ને, તો વોરમાં પણ આટલા બધા આખો કન્ટ્રી ભેગો જ્યારે વોરમાં ઉતરી જાય બીજા કન્ટ્રી સામે, હમણાં પણ વોર ચાલી રહ્યું છે ને, અમુક દેશોમાં વોર હમણાં પણ ચાલી રહ્યું છે, બોમ્બિંગ ને બધું ચાલુ છે. તો એમાં પણ શું હોય છે, આ બધું સામૂહિક પાપ કરાવનાર છે. તો એમાં આપણે બેસીને જો દૃશ્ય જોઈએ, એનો હમણાં પણ ન્યૂઝમાં આવે ને, વોરના સમાચાર આવે ન્યૂઝમાં, તો એ બેસીને અનુમોદના કે કંઈ પણ આપણે ટીકા ટિપ્પણીઓ કરીએ, એ બધું આપણે પણ એક એના પાર્ટ થઈ જઈએ. ઓલ્ધો નોટ ફિઝિકલી બટ મેન્ટલી વી આર બિંગ અ પાર્ટ ઓફ ઇટ. એટલે કે ફિઝિકલી ત્યાં વોર માટે આપણે નથી જતા, પણ જો આપણે પાર્ટિસિપેટ કરીએ, એમાં કંઈક બોલ કરીએ, આપણે ટીકા ટિપ્પણી કરીએ, બહુ સરસ કર્યું, આ તો યુક્રેનને તો બરાબર બતાડી દેવું જોઈએ, રશિયાને, એવા કંઈ પણ એવું કહીએ, તો ત્યાં જ આપણે પણ ઇન્વોલ્વ થઈ ગયા ભાવથી. એટલે આપણને પણ પછી સામૂહિક પાપ લાગે એ વોરનું પાર્ટ બનવાના કારણે. એટલે એ બધું સમભાવે રહેવું જોઈએ. આપણને દયાભાવ કરવાનું બધા જીવો પ્રત્યે ખાસ ધ્યાન રાખવાનું. બરાબર, ધ્યાન રાખવાનું. એટલે કે ક્યારે પણ કેટલાક જણ, આ તો યુક્રેન રશિયા તો દૂર છે, અહીંયા ઇન્ડિયા હમણાં આપણે ઇન્ડિયન્સ છે, પાકિસ્તાન ઉપર આપણે કાંઈ પણ એવા ટીકા ટિપ્પણી કરી કે ચાઇના ઉપર કે એને તો આવું કરવું જોઈએ બરાબરથી, ત્યાં સર્જિકલ સ્ટ્રાઇક કે બોમ્બ નાખી દેવું જોઈએ, બેસીને આપણે કહીએ ને એવા બધા, કે બીજા કોઈ કરતા હોય ત્યાં તો એનું આપણે અનુમોદના કરીએ કે બહુ સરસ કાર્ય કર્યું, તો આપણે પણ એના આપણે પાર્ટ થઈ ગયા છીએ એ પાપ કાર્યના. અને આપણને પણ પાપ કર્મોનું બંધ ઓન ધ સ્પોટ થઈ જશે. એટલે એ ચૂપચાપ રહેવાનું, અને એ વિકથાઓ કરવી જ નહીં, દેશ કથા કે રાજકથા કે આ બધું વિકથાઓમાં જવું જ ન જોઈએ. આપણને સમભાવે રહેવું જોઈએ. વિશ્વ શાંતિ નિમિત્તે 12 નવકાર ગણવા જોઈએ, ને એ આપણને શીખવાડવામાં આવ્યું છે. સવિજીવ કરો શાસન રસી, અને વિશ્વ શાંતિ નિમિત્તે 12 નવકાર એ ગણવું જોઈએ. પણ આપણે શું બેસીને કરી રહ્યા છીએ, વિશ્વની અશાંતિની વિચારણા કરી રહ્યા છીએ. એટલે એ બધું ધ્યાન રાખવાનું આપણને. તો બીજું, અહીંયા બીજા પ્રકારે આ સામુદાયિક ક્રિયાનું બીજું અર્થ થાય છે કે એવા પ્રકારની ક્રિયા કે જેના કારણે 8 કર્મોનું સમુદાય આપણે ગ્રહણ કરી રહ્યા છીએ, એટલે કે ભેગો કરી રહ્યા છીએ. 8 કર્મોનો સમુદાય આપણે ભેગો કરી રહ્યા છીએ, એવા પ્રકારની કોઈ એવી ક્રિયા હોય તો એને પણ સામુદાયિક ક્રિયા કહેવાય છે. અને બીજું, સમુદાયનો મીનિંગ અર્થ થાય છે ઇન્દ્રિય, એટલે કે ઇન્દ્રિયોના કોઈ વ્યાપાર એવા કરવા, તો એ પણ અહીંયા એ પણ ઇન્વોલ્વ થઈ જાય છે બીજા કે ત્રીજા અર્થે. બરાબર. એટલે કે કોઈ પણ ઇન્દ્રિયોનો વ્યાપાર કરવું, એનાથી પણ પાપ કર્મોનો સંગ્રહ થાય છે. હવે 22 ક્રિયાઓ થઈ ગઈ. હવે 23rd ક્રિયા શું છે? પ્રેમિકી ક્રિયા. 23rd ક્રિયા છે પ્રેમિકી ક્રિયા. એનું મિનિંગ શું છે? કે પોતે પ્રેમ કરવો અથવા બીજાને પ્રેમ થાય તેમ કરવું. એટલે કે એમાં શું છે કે પોતાને પ્રેમ કરવું, તો એનાથી પણ, એટલે પોતાને પ્રેમ કરવું એટલે કે શું? પ્રેમ એટલે કે રાગ જ છે. અને રાગ શું છે? મોહનીય કર્મો છે. એટલે કે મોહનીય કર્મો નું બંધ કરી રહ્યો છે આ વ્યક્તિ, એટલા માટે આશ્રવ ક્રિયા કહેવાય છે.
બરાબર. રાગ કરવું એ જ તો આપણામાં વર્જ્ય છે. આપણને વિતરાગી બનવાનું છે. એટલે આપણને આ બધું કરવું ન જોઈએ. અને ન તો બીજા કોઈને પ્રેમ કે રાગ થાય એવા પ્રકારના વચનો પણ આપણે બોલીએ કે એવા કોઈ પણ એવા આપણે પ્રવૃત્તિ કરીએ તો એનાથી શું થાય છે? પાપ કર્મોનો આશ્રવ થાય છે. એટલે કે પોતે પણ નહીં કરવું અને એવા વચનો બોલીને બીજાને પણ રાગ થાય, એટલે કે પાપ મોહનીય કર્મો નું બંધ થાય છે આ વ્યક્તિને એના વચનોના કારણે. એટલે તો એને પણ પાપ લાગે છે, કારણ કે એના કારણે બીજાને થાય છે ને, મોહનીય કર્મોનું બંધ થાય છે. એટલે કે રાગ કરે છે. રાગ કરવાનું એટલે જ મોહનીય કર્મોનું બંધ થાય છે, બંધ કરવું, એનું એ જ મિનિંગ છે. તો એ પ્રેમિકી ક્રિયા છે અને પાપ કર્મોનો આશ્રવ થાય છે. એને કરે છે કે કરાવશે તો પણ પાપ લાગશે. ધ્યાન રાખવાનું. પછી 24મી ક્રિયા છે દ્વેષિકી ક્રિયા. તો દ્વેષિકી ક્રિયા એટલે કે શું? પોતે દ્વેષ કરવો અથવા બીજાને દ્વેષ થાય તેમ કરવું. તો એમાં શું છે કે પોતાને હવે દ્વેષ થાય છે. આ વ્યક્તિ છે તો એને આ વ્યક્તિને જોઈને કે કોઈક એવા કંઈ પણ હશે રીઝન, એના કારણે એને દ્વેષ થાય છે. એટલે કે દ્વેષ એટલે કે શું? એ પણ મોહનીય કર્મ જ છે, બીજું કઈ નથી. એટલે મોહનીય કર્મનું બંધ થાય છે એને. બરાબર. એટલે કે કર્મોનો આશ્રવ થાય છે, એટલા માટે એને દ્વેષિકી ક્રિયા કહેવાય છે. અને આ વ્યક્તિ એવું કંઈક બોલશે જેના કારણે આ બીજા વ્યક્તિને દ્વેષ થાય છે, એને દ્વેષભાવ થાય છે. એટલે કે દ્વેષભાવ એટલે કે પુણ્ય કર્મો નું બંધ એ કરે છે, થાય છે એને. શા માટે થયું? એને દ્વેષભાવ શા માટે જાગ્યો? કારણ કે એને કંઈક એવું બોલ્યું હશે. તો એવું આ બોલે છે, એવા પ્રકારનું કંઈક શબ્દો એને બોલ્યા, એના કારણે બીજાને પણ દ્વેષ થશે, તો એને પાપ લાગશે અહીંયા. બરાબર. એ પોતાને જેને દ્વેષ થાય એને તો ઓબ્વિયસલી પાપ લાગશે, પણ એવું કંઈક એને કર્યું કે જેના કારણે બીજાને દ્વેષ થયું, એ પોતે જે નિમિત્ત બને છે એને પણ પાપ લાગે છે. એટલે ધ્યાન રાખવા, આપણને પોતાને ક્યારે પણ એવા પ્રકારના કોઈ પણ પ્રવૃત્તિ નહીં કરવી, ઘરમાં કે બહાર ક્યાં પણ, કે બીજાને આપણે પર્પઝલી ગુસ્સો આવે કે ઇરિટેટ થાય. આપણે ઘણી વખત એવું બધું કરતા હોઈએ ડેલી લાઈફમાં, કે બીજાને ઇરિટેટ થાય તો હજી મજા આવે ને આપણને ખ્યાલ હોય કે એને ઇરિટેટ થવાનું છે, દ્વેષભાવ થવાનું છે, છતાં પણ આપણે પર્પઝલી કરી આવી કોઈક એવી પ્રવૃત્તિ કે થવા દો, મને શું, હું તો સંભાવે છું, દ્વેષ તો એ કરી રહ્યો છે, એ ક્રોધે ચડી રહ્યો છે. એવા ભાવ નહીં રાખવાના, પણ આપણને પણ પાપ લાગશે. આપણે નિમિત્ત બની રહ્યા છીએ ને, તો ક્યાંક આપણે છટકી નહીં જશું, કંઈ પાપ કર્મોથી બચી નહીં જશું. બીજાને દ્વેષભાવ કે રાગ કે કંઈ પણ કર્મો કે એવા કશાયો ઉપજાવવા માટે આપણે જો કારણરૂપ બનશું, નિમિત્ત રૂપ બનશું, તો આપણને પાપ લાગવાનું જ છે. બરાબર. અહીંયા સમય થવા આવ્યું છે. નેક્સ્ટ ક્લાસમાં આપણે કન્ટિન્યુ કરશું. 6ઠ્ઠો સંવર તત્વ. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જનમ જેતિ શાસનમ. પ્રણામ.